ગુજરાતની ધરતી એ શૂરો, સામંતો, સંતો ને દાનવીરોની ભૂમિ. જૈન સમાજનું એક એવું નારીરત્ન અહીં પાક્યું કે જેણે પોતાનું સમસ્ત જીવન લોકહિતના કાર્યો કાજે સમર્પિત કરેલું. એ લક્ષ્મી દેવી, જે આગળ જતાં લાછી છીપણ નામે સુપ્રસિદ્ધ બને છે. એક સમયની શભ્રવતી નદી, ત્યાર પછી સાબરમતી કહેવાય ને આજે લોકો તેને સાબરમતી તરીકે ઓળખે છે. તેને કિનારે એક મહાન ઋષિનો આશ્રમ, તેનું નામ દધીચી. ઇન્દ્રને પોતાના અસ્થિનું દાન કરેલું, જેમાંથી દેવરાજ ઇન્દ્રે વજ્ર બનાવરાવેલું ને દેવ અસુર સંગ્રામમાં વિજય પ્રાપ્ત કર્યો. આ ગુજરાતની ધરણી પર અનેક જીવોને વર્ષોથી પાવન કરતી આ લોકમાતા સાબરમતી. તેને કિનારે પલ્લી, મૂળ નામે આશાપલ્લી એવું નગર વસેલું હતું. તેનો અધિપતિ આશો ભીલ. આસપાસના વિસ્તારમાં તેની રંજાડ બહુ રહેતી. લોકો તેના નામથી થરથરે. તેને રાજા કર્ણદેવે પાટણની સેનાને સહારે હરાવ્યું ને તે નગરીને વિજયની સ્મૃતિમાં કર્ણાવતી એવું નામ આપ્યું. આ નગરની શોભા એવી વધારેલી કે દેવોની નગરી હોય તેવું લાગે. એકવાર કર્ણદેવે આનંદ ધવલ નામના એક ચિત્રકારને કર્ણાવતી મોકલ્યો ને એ નગર સોહામણું બને તેવી વાત કરી. રસ્તામાં નદીના પટ પર એક જૈન વણિકનો પુત્ર કલાધર ચિત્ર દોરતો હતો. લોકો તેને કલો કહીને બોલાવે. આ બાળકને તેણે દત્તક લીધું, શિષ્ય બનાવ્યો ને કલામાં પારંગત કરી આપ્યો અને હવે તે મોટો થયો છે. થોડો સમય ગયો ત્યારે પાટણના નગરશેઠ કીર્તિચંદે પોતાની ફૂલ જેવી કોમળ ને સ્વરૂપવાન કન્યા લક્ષ્મીને આ કલાધર સાથે પરણાવી. એકવાર તે બંને પાટણથી કર્ણાવતી આવતા હતા. પટ લાંબો હતો. દૂર સુદૂર વટે માર્ગુને રાહત થાય તેવું કશું જણાયું નહીં. બંનેએ ત્યાં જળાશય બાંધવાનો વિચાર કર્યો. અંતે લક્ષ્મીએ એક નગર વસાવવા માટે સૂચન કર્યું. બધી તૈયારીઓ થઈ ગઈ અને કામ પણ શરૂ થઈ ગયું. આ સમયે ધરા ધ્રુજે છે ને કલાધરે કામ કરતાં કરતાં જ 4 દિવાલોની વચ્ચે દમ તોડ્યો. ભેંકાર જગ્યાએ નગર વસાવવાની એ કાર્યવાહી હવે આ સુશીલ ને ગુણવાન એવી દીકરી લક્ષ્મીએ ઉપાડી. આ નગર એટલે આજનું કલોલ. લક્ષ્મીએ કલાધરની યાદમાં વસાવેલું એ સોહામણું નગર હતું. એક કૂવો આજે લાછી કુઈ તરીકે ત્યાં સાક્ષીરૂપ ઊભો છે. અહીં કર્ણાવતીમાં કોચરંબા દેવીનું મંદિર, બાજુમાં જ કર્ણસાગર તળાવ ને તેના સમીપે જ એક વરંડાવાળી દેહલી. લક્ષ્મી દેવી અહીં દીન દુખિયા ને ભિક્ષુકોને અન્નદાન કરે. લક્ષ્મી દેવી રંગશાળામાં વસ્ત્રો રંગાવે, છપાવે ને સુંદર ચિત્રકામ પણ કરાવતા હતા. કલાકારોને સહાય કરે, રોજીરોટી મળે તેનું ધ્યાન રાખે. એકવાર આદિશ્વર ભગવાનના મંદિરના પગથિયે ઉદયન નામના એક મારવાડીને જોયો. સહધર્મીબાઈ જાણી તેને આવકાર, આશરો ને વેપાર માટે મૂડી પણ આપી. ઉદયન નીતિનો પાક્કો ઘીનો વેપાર શરૂ કર્યો. થોડા સમયમાં ઘરે ઘરે ઉદાશાનું જ ઘી પહોંચવા લાગ્યું. જીભમાં ભારોભાર અમૃત જ ટપકે. લોક ચાહના તો એવી મેળવી કે રાજાના કાન સુધી વાત ગઈ. વર્ષાંતે હિસાબ કર્યો ને સાંજે લક્ષ્મીના ઘરે પહોંચે છે. તેના ચરણોમાં ધનનો ઢગલો કરે છે ને કહે છે, બહેન લે આ વીરપસલી. લક્ષ્મીને હવે સૌ લાછી કહીને બોલાવતા. તેની આંખો સજળ બની. તેની ઉદારતા જુઓ. તેણે ઉદયનને વતનમાં માતાને આ ધન આપવા માટે મનાવી લીધો. હવે આ બાજુ પોતાને ત્યાં રંગવાડામાં એક કારીગર માંદો પડ્યો તો લાછીએ તેના ઘરે પૂરી રકમ મોકલાવી ને દવા માટે વધારાના નાણાં પણ, ને કહ્યું, આપણા પરિવારનો સભ્ય છે, તે દુઃખી ન થાય તે જોવું આપણી સૌની ફરજ છે. માંદગીમાં ખર્ચ વધુ થાય છે અને આમ માનો ને લોકહિત માટે જ લાછીનો જન્મ થયો હતો. ફૂલચંદ શેઠને લાછીના રંગવાડાની બહુ ઈર્ષ્યા આવે માટે એક કારીગરને વધુ નાણાંની લાલચ આપી ને લાછીનો રંગવાડો બંધ થાય તેવો પ્રયત્ન કર્યો. પણ પેલા કારીગરે તો શેઠને ભણાવી દીધું. ફૂલચંદ શેઠ, દીકરી પોતાની માનો ખોળો છોડી શકે ખરી? જાઓ, આવું ન બને. ફૂલચંદે હવે બીજો દાવ અજમાવ્યો. લાછીના ગાડા ધવલપુર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બહારવટિયાઓએ લૂંટ માટે થોભાવ્યા.
ગાડીવાને તેના સરદારને કીધું કે ભાઈ, આ લાછી દેવી તો ધર્મની સાક્ષાત મૂર્તિ છે. એનું ધન પવિત્ર હોય, માટે પહેલાં અમને મારી નાખો, પછી લૂંટજો. અમારે ભગવાનને શું જવાબ દેવો? તમારી આબરૂ પણ ધૂળમાં મળશે કે ધર્મના ગાડા લૂંટ્યા. વિચારજો ભાઈ, ચમરબંધીના ગાડા લૂંટો ને તો તમારી મર્દાનગી કહેવાય. બહારવટિયાનો સરદાર ભોંઠો પડ્યો. બીજે દિવસે તે ફૂલચંદ શેઠને ગાડા લૂંટવા માટે જે માલ શેઠે આપ્યો હતો તે પરત કરે છે ને સરદાર પરખાવે છે, શેઠ, અમે ભલે બહારવટિયા, પણ નીતિથી જીવતા લોકો, સાધુ સંતો ને સ્ત્રીઓને લૂંટતા નથી. ને આ બેન તો ધર્મમાં નાણું વાપરે, તે અમારાથી ન લૂંટાય. શેઠને કાપો તો લોહી ન નીકળે, પણ ફૂલચંદ શેઠ જેનું નામ, હવે તેણે કાયમ માટે લાછીની રંગશાળા બંધ થાય તેવું એક ષડયંત્ર રચ્યું ને ભીલ લોકોની વસ્તીમાં જાય છે, તેના સરદારને મળે છે ને લાછીના રંગવાળાને આગ ચાંપવા માટે મોં માગ્યું ધન આપશે એવી લાલચ આપી ને ખાતરી પણ. આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. સમાજમાં હાહાકાર થઈ ગયો. સૌને થયું ફૂલચંદ શેઠ પાગલ બની ગયા છે. સૂર્યાસ્ત થયો. રાત્રિ ધીમે ધીમે શરૂ થઈ. મધ્યરાત્રિ સ્થગિત થઈ ગઈ. રંગવાડામાં આગ લાગી. બધું ભડ 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 બળવા લાગ્યું. અગ્નિદેવ આકાશને આંબવા જાણે મથતા હોય. થોડા કલાકોની અંદર જ આખો રંગવાડો ભસ્મીભૂત થઈ ગયો. સૌએ જોયું તો આ રંગવાડો લાછીનો નહીં પણ ફૂલચંદ શેઠનો હતો. આ તો ખાડો ખોદે તે જ પડે તેવી વાત બની ગઈ. પરંતુ લાછી જેનું નામ સવારે ફૂલચંદ શેઠના ઘરે જાય છે. તેને સાંત્વનાને હૂંફ આપે છે અને કહે છે, ભાઈ, મારી પાસેની મૂડી હું તમને આપીશ ને તમે ફરીથી ધંધો શરૂ કરજો. ફૂલચંદ શેઠની આંખમાંથી બોર બોર જેવડા આંસુ ટપક્યા ને લાછીના પગમાં પડીને તેણે પોતાનું પાપ ધોયું. અહીં ઉદયન હવે એટલો બધો પ્રશંસાને પામેલો કે રાજાએ તેને મહાજનના હાથે પાઘ પહેરાવી ને હવે તે રાજભંડારી બની ગયા. હવે ઉદયન મહેતા તરીકે ઓળખાય છે. મોટું ઘર ને હવેલી બનાવવા માટે તેણે લાછીબેનને વિનંતી કરી, કારણ કે મારવાડથી તેને ત્યાં હવે અનેક સગા સંબંધીઓ રોજીરોટી માટે પણ આવતા હતા. લાછીએ જમીન આપી. ઉદાએ તેના માટેની રકમ પણ બહેનને સમજાવીને આપી. ખોદકામ શરૂ થયું. અરે પણ આ શું? ધન ભરેલા ચરુ મળ્યા. બહેનને બોલાવી ને લાછીને તે ધન લઈ જવા વિનંતી કરી, પણ લાછીએ તો ધન લેવાની ના કહી. ભાઈએ પણ ના કહી. વાત ગઈ મહાજન પાસે. સમાધાન ન થયું. ત્યાંથી રાજા કર્ણદેવ ને રાજમાતા મિનળદેવી પાસે આ વાત આવી. બંનેએ જાણી કે આપણી રૈયત આટલી ખુમારીવાળી છે. બંને ખૂબ ખુશ થયા. મિનળદેવીએ ન્યાય કર્યો. ભાઈ ઉદયન અને લાછી દેવી બંનેને અડધું અડધું ધન આપી દો. પરંતુ આ તો ભગવાનના જીવો. બંનેએ એ ધન લેવાની ના કહી. અંતે ઉદયના ઉકેલથી એ ધન દેરાસર બનાવવાના કામમાં ઉપયોગમાં આવ્યું અને તેણે કહ્યું, દેવનું દેવને અર્પણ. આ માનવતાની મહેક જગત કાયમ યાદ રાખશે. જય જય ગરવી ગુજરાત.